विद्यार्थी मित्रों આપણે વાત કરવાની છે માનવ વિકાસ અહેવાલ। માનવ વિકાસ અહેવાલ એ યુએનડીપી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હેઠળ આપણને અહેવાલ પ્રાપ્ત થાય છે। તો 1990 ની આપણે વાત કરી હતી કે યુએનડીપી દ્વારા વર્ષ 1990 થી દર વર્ષ માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HRD રજૂ કરવામાં આવે છે, જેમના દ્વારા માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશ એટલે કે માનવ વિકાસ અહેવાલ છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ અહેવાલ છે। તો એમની અંદર આખા વિશ્વના જેટલા દેશો એની અંદર નિમણૂક નોંધાયેલા છે એ બધાનો માનવ વિકાસાંક અહેવાલ રજૂ કરવામાં આવે છે। છેલ્લે 2015ની અંદર આપણે વાત કરીએ તો 188 દેશો તેના માનવ વિકાસ આંક HID મૂલ્યોના આધારે, જેમની અંદર આપણે જોઈએ તો પ્રથમ ક્રમે આવે છે નોર્વે। આપણે વાત કરી હતી કે 0 થી 1ની વચ્ચે માનવ વિકાસાંક જોવામાં આવે છે। તો પ્રથમ સૌથી સારું આરોગ્ય, શિક્ષણ, સરેરાશ આયુષ્ય આ બધાની અંદર જો પ્રથમ ક્રમ કોઈ પ્રાપ્ત કરતું હોય તો એ દેશ છે નોર્વે, જેમનો માનવ વિકાસાંક છે 0.944 0.944। તો એ સૌથી સારામાં સારી બાબત કહી શકાય નોર્વે માટે। વિશ્વની અંદર પ્રથમ ક્રમે આવે છે માનવ વિકાસાંકની અંદર। ત્યાર પછીનો દેશ આવે છે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા। તો ઓસ્ટ્રેલિયાનો નોર્વે પછી બીજો ક્રમ આવે છે, એટલે કે ઓસ્ટ્રેલિયાની અંદર માનવ વિકાસાંક છે એ 0.935 એટલે કે 0.935। તો એ પણ ત્યાંનું આરોગ્ય, શિક્ષણ, તમામ સુવિધાઓ ત્યાંના નાગરિકો માટે, તેમના સિટીઝન માટે સારામાં સારી છે। ત્યાર પછીના આપણે વાત કરીએ તો ત્રીજા ક્રમે એટલે કે ત્રીજા ક્રમે આવે છે સ્વિટ્ઝરલેન્ડ। સ્વિટ્ઝરલેન્ડ છે એનો માનવ વિકાસાંક છે 2015 પ્રમાણે 0.930, જેમની અંદર 0.930। તો આ પણ આપણે જોયું। ત્યાર પછી વાત કરીએ કયો ક્રમ આવે છે, કયો દેશ આવે છે, તો તેમના પછી એશિયાઈ દેશોની વાત કરીએ તો એશિયાઈ દેશો એટલે કે સિંગાપુર, જે માનવ વિકાસાંક છે 0.912 એટલે કે 0.912। 11મા ક્રમે છે સિંગાપુર। આપણે આપણા દેશની પણ વાત કરશું। તો એમના પછી વાત કરીએ ભારત દેશ, એટલે કે ભારત દેશનું જે 188 દેશોમાંથી ક્રમ આવે છે એ 130મું સ્થાન ધરાવે છે ભારત દેશ। ભારત દેશને હજી માનવ વિકાસ કરવાનો ખૂબ જ આવશ્યકતા છે, જરૂરિયાત છે। બહુ લાંબી મંજર કાપવાની છે, કારણ કે એ 0.609 એ ભારતનો માનવ વિકાસાંક 2015 પ્રમાણે છે 188 દેશમાંથી 130મા સ્થાને। તો ભારત દેશને માનવ વિકાસ કરવાની ખૂબ જરૂર છે। ત્યાર પછી વાત કરીએ તો આ અહેવાલમાં સૌથી નીચેના ક્રમમાં એટલે કે 188 દેશમાં સૌથી નીચેના 188 ક્રમમાં જોઈએ તો નાઇજીર 0.348 છે, જેનો માનવ વિકાસ ખૂબ નબળો છે। ત્યાંના લોકોનું જીવન ધોરણ છે એ ખૂબ જ ગરીબીવાળું છે તેમ કહી શકાય, કારણ કે જે ફેસિલિટી મળવી જોઈએ, સુવિધા મળવી જોઈએ પ્રાથમિક, તે પણ ત્યાંના દેશના નાગરિકોને મળતી નથી। અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ કરી દીધું છે, જેની અંદર માનવ વિકાસ ધરાવતા દેશો, ત્યાર પછી વિભાજન ક્રમો, માનવ વિકાસ આંક HDI અને મુખ્ય દેશોની વાત કરી છે। તો ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશોની અંદર 1 થી 49 આવે છે, જેમની અંદર 0.802 થી વધુ હોય એવા દેશોની વાત કરી છે। પ્રથમ આપણે જોયું હતું નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ 3 ક્રમમાં આવે છે। ત્યાર પછી ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ આ બધા દેશો છે વિકસિત દેશોની અંદર અને ઉદ્યોગ વધારે આગળ પડતા દેશો છે, જેથી કરીને એનો માનવ વિકાસાંક છે એ સારો જોવા મળે છે, ઉચ્ચતમ જોવા મળે છે। ત્યાર પછી વાત કરીએ તો ઉચ્ચ માનવ વિકાસ એટલે કે 50 થી 105ની વચ્ચે જે દેશોની યાદી છે એમાં 0.700 થી લઈ અને 0.798 સુધીની યાદી બનાવવામાં આવી છે, જેમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઇલેન્ડ અને જમૈકા જેવા દેશોની યાદી મુખ્ય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો મધ્યમ માનવ વિકાસ જો કોઈ દેશનો હોય તો એ 106 થી 143ની યાદી બનાવવામાં આવી છે। એટલે કે આપણે જોયું હતું ભારત દેશ છે એ 130મા ક્રમે છે। તો ભારત દેશનો જે માનવ વિકાસાંક છે એને આપણે કહી શકીએ મધ્યમ માનવ વિકાસ આંક છે। એટલે કે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત એ મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો છે। જ્યારે
નિમ્ન માનવ વિકાસની વાત કરવામાં આવે તો 143 પછી એટલે કે 144 થી 188ની યાદીમાં જે દેશો છે જેનો માનવ વિકાસાંક 0.550થી લઈ અને નીચે છે એવા તમામ દેશો, કેન્યા હોય, પાકિસ્તાન હોય, નાઇજીરિયા હોય, ઝિમ્બાબ્વે હોય કે નાઇજીર હોય, આ તમામ દેશોનો માનવ વિકાસાંક છે એ કેવો છે? ખૂબ જ નીચો છે. તો આ એક વિભાજિત કરવામાં આવ્યું હતું અલગ અલગ દેશને અલગ અલગ લેવલ ઉપર. અહીંયા તમને ક્રમની અંદર આપવામાં આવ્યું છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસાંક. તો શ્રીલંકા છે એ 73, 0.759, જ્યારે ચીન છે એ 90, 0.727. આ જે આપણે 188ના કોલમની અંદર ક્રમની અંદર આલીએ છીએ એ પ્રમાણે એનો નંબર છે. 130 આપણને ખ્યાલ છે ભારત દેશ 0.609 અને ભૂતાન એ 132માં ક્રમે જોવા મળે છે જેની અંદર 0.605. આમ માનવ વિકાસ અહેવાલ 2015ની યાદી આપણને જોવા મળે છે. ભારત અને પડોશી દેશોનું સ્થાન તો આપણે જોઈ શકીએ છીએ કે ભારત કરતાં પણ ઘણા બધા પાડોશી દેશો છે એ માનવ વિકાસાંકની અંદર ઉપર જોવા મળે છે. આમ ક્રમની અંદર જોઈએ તો હજી પણ 142માં બાંગ્લાદેશ એટલે કે 0.570, 145માં ક્રમે નેપાળ, આ બધા ક્રમ છે એ 188માંથી આવે છે. તો નેપાળ છે એ 548, જ્યારે પાકિસ્તાન 538, મ્યાનમાર 536 અને અફઘાનિસ્તાન 0.465. તો આવી રીતે અલગ અલગ ક્રમો આપણને આપેલા છે, એનું સ્થાન દર્શાવેલું છે ઉપર જે આંકડા આપ્યા છે એ. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015 અને ભારતના પાડોશી દેશોનું સ્થાન આપણે જોયું. ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા, ચીન, માલદીવ સ્થિત ભારતની ઘણી એની સ્થિતિ છે એ ભારત દેશ કરતાં ઘણી સારી છે અને માનવ વિકાસમાં આંકમાં ભારતની ઉપરના ક્રમે છે. એટલે કે શ્રીલંકા, ચીન કે માલદીવ એ આપણા કરતાં વધુ આગળ માનવ વિકાસ કરતા દેશો છે. તો ભારત દેશ છે એને હજુ પણ ઘણું બધું કરવાનું બાકી છે અને આવનારા દિવસોની અંદર માનવ વિકાસાંક વધે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. વાત કરીએ ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન, તો એ ભારત દેશ કરતાં તેમના જે ક્રમ છે એ નીચે છે. એટલે કે આ જે પછાત દેશો છે એનો ક્રમ ભારત દેશ કરતાં થોડો નીચે છે, પણ ભારત દેશને હંમેશા એવા પ્રયત્ન કરવાના રહેશે કે એની ઉપર આવતા દેશો શ્રીલંકા, ચીન, માલદીવ જેનો માનવ વિકાસાંક ઊંચો છે તેની કરતાં આગળ નીકળી શકે. વિશ્વના પ્રથમ 5 ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક ધરાવતા દેશોની આપણે વાત કરી હતી, નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ. તો આવી રીતે આ દેશો છે ભારતનો માનવ વિકાસ સૂચકાંક એ અલગ અલગ જોવા મળે છે. આપણે વાત કરી નોર્વેની વાત કરી હતી, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, જ્યારે ભારત દેશ છે એ 130મું સ્થાન ધરાવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્યને ધ્યાનમાં લેવામાં આવે છે, અપેક્ષિત શાળાકીય વર્ષ ધ્યાનમાં લેવામાં આવે છે. 2014 પ્રમાણે તમને આખી યાદી આપેલી છે, જ્યારે શાળાકીય સરેરાશ વર્ષો લેવામાં આવે છે ધ્યાનમાં, અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક તો એને પણ ધ્યાનમાં લઈ અને આ બધા નિર્દેશકો ઉપરથી શું કરવામાં આવતું હોય છે? માનવ વિકાસાંક નક્કી કરવામાં આવતો હોય છે. તો એ ચાર્ટની અંદર તમે 5 દેશની સરખામણી કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે હજી કેટલી બધી વસ્તુઓની જરૂરિયાત છે, ઉત્પાદનની અંદર આગળ વધવાની જરૂરિયાત છે. માનવ વિકાસાંકમાં માનવ વિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે જેના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે તેમાં પ્રથમ આવે છે સ્વાસ્થ્ય, આરોગ્ય. અત્યારે આપણે જોઈએ છીએ કે લોકોનું જીવન ધોરણ સુધરે છે, તેનું સરેરાશ આયુષ્ય વધે છે, પણ ઘણી બધી ગંભીર બીમારીઓ છે એમની આગળ આપણે કેન્સર ને આવા ગંભીર બીમારીઓ છે એને કંટ્રોલમાં કરવું ખૂબ જ મુશ્કેલ છે. જેટલા પ્રમાણમાં આપણે એને કંટ્રોલ કરી શકશું એટલું સ્વાસ્થ્ય, લોકોનું આરોગ્ય સુધારી શકશું. ત્યાર પછી વાત કરીએ મોટો પડકાર, તો કે લૈંગિક સમાનતા. અત્યારે વસ્તી વધારો સતત થતો રહે છે, પણ એની અંદર જે સ્ત્રી પુરુષનું પ્રમાણ હોવું જોઈએ એ સમાનતા હજી જળવાયું નથી. મહિલાઓની જે વસ્તી વધારાની અંદર જે અત્યારે તુલના કરીએ પુરુષોની સરખામણીએ તો એ ઓછી છે, જે પણ એક ચિંતાનો વિષય છે. મહિલા સશક્તિકરણ, મહિલાઓ ઉપર અત્યારે અત્યાચાર સતત વધતા રહ્યા છે, તો એની સુરક્ષા માટે ઘણા બધા તેમને સશક્તિકરણ એટલે કે તેમને સુરક્ષા પૂરી પાડવાના જવાબદારી પણ સરકારની જોવા મળે છે. સ્વાસ્થ્ય અને આરોગ્યની વાત કરીએ તો એમની અંદર લોકો છે અત્યારે યોગ કરતા થયા છે, ડાયટ પ્લાન પ્રમાણે સારું ભોજન મેળવતા થયા છે, પણ ઘણા બધા લોકો છે જે હજી 2% પૂરતું ભોજન પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો સરકાર છે એ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા
સસ્તા ભાવની દુકાનો દ્વારા એ લોકોને 2 ટકનું અનાજ મળી રહે એવી કૂપનની વ્યવસ્થા કરી અને એક મહિનાનું એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ એ પ્રમાણે 35 કિલો અનાજ ફેમિલી એક કુટુંબની અંદર 5 સભ્યો વધુમાં વધુ એ પ્રમાણે એને આપવાનું કાર્ય કરે છે. આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. જો કોઈ પણ વ્યક્તિનું શરીર હેલ્થી હશે તો એ એની હેલ્થમાંથી વેલ્થ એટલે કે સારા પૈસા કમાઈ શકશે અને પોતાના ફેમિલી કુટુંબનું જીવન ધોરણ સુધારી શકશે. લૈંગિક સમાનતાની આપણે વાત કરતા હતા. વસ્તી વધારો સતત વધતો રહે છે ત્યારે લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા એ પણ ખૂબ જ આવશ્યક છે. જ્યાં સુધી આ રેશિયો એટલે કે આ તુલના સરખા સંતુલન નહીં જળવાય ત્યાં સુધી ઘણી બધી સમસ્યાઓ આવનારા દિવસોની અંદર જોઈ શકશું. તો અહીંયા માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ સ્ત્રી અને પુરુષ ભારતીય સ્ત્રી પુરુષનું સમાનતાનું આંકડાકીય વિશ્લેષણ જોઈએ તો માનવ વિકાસ આંક HID એટલે કે સ્ત્રી છે એ 525 જ્યારે પુરુષ છે એ 0.661. જન્મ સમયે એમનું અપેક્ષિત આયુષ્ય કેટલું હતું તો કે HID પ્રમાણે 68 વર્ષ, જ્યારે સ્ત્રીઓ છે એનું આયુષ્ય 2015 પ્રમાણે આપણે જોઈએ તો એ સરેરાશ આયુષ્ય 69.5 એટલે કે 70 વર્ષની આજુબાજુ ભોગવી શકે છે, તંદુરસ્ત જીવન જીવી શકે છે સરેરાશ આયુષ્ય પ્રમાણે. અને પુરુષ છે એનું 66.6 એટલે કે 67 વર્ષ જેવું જોઈ શકાય. અપેક્ષિત શાળાકીય વર્ષ જોઈએ તો એમાં 11.7 વર્ષ એટલે કે સ્ત્રીઓ છે એને પણ અત્યારે સાક્ષરતાના દરની અંદર શિક્ષણ પ્રાપ્ત કરવાનું ખૂબ સરળ થઈ ગયું છે. એ પણ સાક્ષર થઈ રહ્યા છે 11.3 અને પુરુષો છે એ 11.8. ત્યાર પછી વાત કરીએ શાળાકીય સરેરાશ વર્ષો તો એમની અંદર 5.4 વર્ષ. તો આ ચાર્ટની અંદર અલગ અલગ આપણને માહિતી આપી છે. માથાદીઠ આવક એની અંદર આપણે જોયું કે $5,497. તો આવી રીતે સ્ત્રીઓનું જે પ્રમાણ છે એ પણ અહીંયા સ્ત્રી પુરુષની તુલના અલગ અલગ રીતે કરવામાં આવી છે. સંસદમાં પ્રતિનિધિત્વ પ્રમાણે 2014 પ્રમાણે અને યુવા સાક્ષરતા દર એની અંદર પણ આપણને ડિટેલની અંદર આંકડાઓ આપેલા છે જે આપણે વધુ સારી રીતે ચાર્ટની અંદર જોઈ શકીએ.